આ તરફ અમદાવાદમાં એચબી કાપડિયાના સંચાલક સામે વિરોધ થઈ રહ્યો છે। વાલી મંડળના એચબી કાપડિયા સ્કૂલ પાસે ધરણા કરવામાં આવ્યા છે, તો વાલી મંડળના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરી દેખાવો પણ કરાયા છે। સીબીએસઈની માન્યતા ન હોવા છતાં રસીદો આપી એક કૌભાંડ આચરાયું છે તેવો પણ આક્ષેપ થયો છે। મુક્તક કાપડિયાને જેલ ભેગા કરવા વાલી મંડળે માંગ કરી છે। તો આ સમગ્ર મુદ્દે વાત કરી રહ્યા છે સંવાદદાતા બ્રિંદા રાવલ। જી બ્રિંદા, સીબીએસઈની માન્યતા ન હોવા છતાં પણ સીબીએસઈના નામે મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હતી। વાલીઓએ આક્ષેપ કર્યો છે। આજની શું રજૂઆતો છે તેમની ખાસ? ચોક્કસથી શિવાની, જે પ્રમાણે મુક્તક કાપડિયા દ્વારા સીબીએસઈની માન્યતા ન હોવા છતાં રસીદો આપીને સીબીએસઈની ફી ઉઘરાવવામાં આવે છે, જેને કારણે વાલીઓએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈપણ પ્રકારે પગલાં લેવામાં નથી આવ્યા। ગઈકાલે મુક્તક કાપડિયાના હાઈકોર્ટમાં જે આગોતરા જમીન હતા તે પણ રદ થયા છે। સાથે જ જે વાલીઓ છે તેઓની માંગ છે કે આજે તેમના જે આગોતરા જામીન રદ થયા છે ત્યારે તેમને જે અન્યાય થવામાં આવે છે તે બંધ કરવામાં આવે। કેટલાક વાલીઓ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરી કે શું કહે છે તેઓ। પૂજાબેન, શું કહેશો, શા માટે ધરણા કરવામાં આવી રહ્યા છે, કઈ માંગ છે આપની? અમારી માંગ એ છે કે એચબી કાપડિયાના જે સંચાલક છે મુક્તક કાપડિયા, એમના હાઈકોર્ટમાં પણ જામીન રદ કર્યા છે અને એમને કરોડોનું કૌભાંડ કરી અને વાલીઓના હિત સાથે ખિલવાડ કરી છે। એટલે મુક્તક કાપડિયાને તાત્કાલિક અસરથી જેલ ભેગા કરી અને એમને સજા કરવામાં આવે અને કોઈ પણ વર્ગને વશ થયા વગર પોલીસ તંત્ર એમનું કામ કરે અને મુક્તક કાપડિયાની ધરપકડ કરી અને જેલમાં નાખે, અમારી ઉગ્ર માંગ છે। અચ્છા, ગઈકાલે હાઈકોર્ટમાં એમના આગોતરા જામીન છે જે રદ થયા છે, તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। વાલીઓનો જે રોષ છે ફાટી નીકળ્યો છે, શું કહેશો? આજે અમે લો એન્ડ ઓર્ડર ડીઆઈજી તીર્થરાજ સાહેબનો ટાઈમ લીધો છે, ત્યાં અમે આવેદન પત્ર આપવાના છીએ કે ગુજરાત પોલીસ જે છે એ કેટલાક મિડલ ક્લાસ અને પુઅર ક્લાસ ફેમિલીના માણસો છે, ગુનેગારો, એને પકડવામાં તત્પરતા રાખે છે, પણ જેને રાજકીય વર્ગ મળેલી છે એને એ લોકો નથી પકડતા। એના માટે અમે ઉચ્ચ કક્ષાએ ગીતા જોરી ડીજીપીને અને અમે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું કે એમની ધરપકડ કરો। અચ્છા, વાલી તરીકે તમે શું કહેશો? જે પ્રમાણે ખોટી રીતે ફી ઉઘરાવવામાં આવે છે, શું કહેશો, કેટલું બર્ડન પડે છે? બર્ડન તો બહુ પડે છે, બધા વાલીઓને આજે આ તકલીફ છે, કારણ કે સંચાલકો નિયમોનું કોઈ પાલન કરતું નથી અને એમની ઈચ્છા પ્રમાણે મન ફાવે એ ફી ઉઘરાવે છે। ગમે ત્યાં ગમે તે નિયમ લાગુ કરીને ફીઓ ઉઘરાવાનું ચાલુ કરી દે છે। એટલે વાલીઓ બધાનું આ દિલથી એક રુદન છે કે ભાઈ આ બધું બંધ થવું જોઈએ। એના જે શિક્ષણ છે એનું રાષ્ટ્રીયકરણ જ થવું જોઈએ હવે। શિવાની, જેમ વાલીઓએ જણાવ્યું તે મુજબ કે જે પ્રમાણે શિક્ષણમાં ખૂબ જ ગેરરીતિ કરવામાં આવી રહી છે, જે પ્રકારે સીબીએસઈની માન્યતા નથી તેમ છતાં પણ સીબીએસઈની ફી ઉઘરાવવામાં આવે છે, જેને કારણે વાલીઓની ઉપર પ્રેશર કહેવાય કે અને બાળકોને પણ ગેરરીતિ કરવામાં આવે છે તેવું એક વાલીઓનું કહેવું છે। તેને લઈને એચબી કાપડિયાની બહાર વાલીઓએ દેખાવ કર્યો હતો અને મુક્તક કાપડિયાને જેલ ભેગા કરો તેવી એક માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। શિવાની। જી બ્રિંદા, તો અમદાવાદના એચબી કાપડિયા સ્કૂલની બહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં વાલીઓ વિરોધ કરી રહ્યા છે। આ સાથે જ કલર સ્પ્રે દ્વારા કેટલાક સૂત્રો પણ લખવામાં આવી રહ્યા છે। મુક્તક કાપડિયાને જેલ ભેગા કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સીબીએસઈના નામે ફી ઉઘરાવવામાં આવે છે। ફીની આંકડો મોટો હોય છે, પરંતુ સીબીએસઈની માન્યતા પ્રાપ્ત ન હોય તેવી શાળામાં આ પ્રકારે એક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।